નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 15 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં બધાઈને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના. અને આજે આપણે જોવાના છે 15 ઓગસ્ટનું કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. જો આગળના એક પ્રશ્નમાં મિસ્ટેક હતી, થોડી મારી મિસ્ટેક થઈ ગઈ હતી તો એ ક્લિયર કરી લઈએ. જો વિશ્વ સિંહ દિવસની ઉજવણી છે ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના તીંબલી ખાતે થઈ હતી અને ત્યાં જ મુખ્યમંત્રીને બધી ભેગા થયા હતા. ત્યાં જ બરડા અભયારણ્ય, જે સિંહ અભયારણ્ય છે ને એની પ્રશંસા કરી હતી. તો આપણાથી થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. મને એવું લાગ્યું કે બરડા અભયારણ્યમાં તો થોડીક વાંચવામાં મિસ્ટેક થઈ ગઈ હતી, તો એ પ્રશ્ન ક્લિયર કરી લેવો બધાને. તો સંસદે નવા આવકવેરા બિલ પસાર કર્યો. તે કયા વર્ષના આવકવેરા બિલનું સ્થાન લેશે? તો 1961નો જે આવકવેરા બિલ હતો ને એનું સ્થાન લેવાનું છે. સંસદે મંગળવારે 6 દાયકા જૂનો આવકવેરા અધિનિયમ 1961ને બદલવા એક નવો આવકવેરા બિલ પસાર કર્યો અને એ બંનેમાંથી પસાર થઈ ગયો. 1 એપ્રિલ 1924થી આ અમલમાં પણ આવી જશે. રાજ્યસભામાંથી આવકવેરા બિલ 2025 પસાર થઈ ગયો અને નવા બિલને બિનજરૂરી જોગવાઈ, જૂની ભાષા દૂર કરવામાં આવી. 1961ના જે આવકવેરાની કાયદા કલમ સંખ્યા 819ને ઘટાડી 536 કરી દીધી. પ્રકરણ જેની સંખ્યા 47 હતી એને ઘટાડી અને 23 કરી દીધી અને આવક વર્ષ અને પાછલી વર્ષની બદલી કરી અને કર વર્ષ તરીકે જાહેર કરી દીધું. ટૂંકમાં આવક વર્ષ ને પાછલા વર્ષને એવી રીતના આપણે ગણતા ને એને હવે કર વર્ષ તરીકે ઓળખશું. હવે આઈટીઆર ફાઇલ કરવા માટે તારીખ પછી રિફંડ મળી શકશે, પહેલાં નહોતું મળતું. ફ્લેટ અને ઘર કોઈ ટેક્સ ચૂકવણી જરૂર રહેશે નહીં, પહેલાં ચૂકવવું પડતું હતું. આ ઉપરાંત નવા ટેક્સ બિલ અપેક્ષા વધુ સરળ બનાવવામાં આવી છે. તો ખાસ કરીને આવા ઘણા સુધારા સાથે આ બિલને પસાર કરી દીધું, તો યાદ રાખવું આ બિલ. ત્યારબાદ સરકારે ટેકનિકલ સંસ્થાઓને મજબૂતી બનાવવા માટે મેરિટ યોજનાને મંજૂરી આપી. આનો લાભ કોણ મેળવી શકશે? તો વિદ્યાર્થીઓ મેળવી શકશે. તો જોઈ લઈએ આના વિશે. કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં 275 સંસ્થાઓમાં 175 એન્જિનિયરની સંસ્થાઓ, 100 પોલિટેકનિકલ કોલેજ, મલ્ટીટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, એવ્યુમેન્ટ અને ટેકનિકલ એજ્યુકેશન વગેરેનું ફૂલ ફોર્મ થાય એ મેરિટ યોજનાને લાગુ કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. મેરિટ એ કેન્દ્રીય ક્ષેત્ર યોજના તરીકે કામ કરશે, જે 2025 અને 26 અથવા તો 2029થી 30 વચ્ચે 5 વર્ષ માટે કુલ 42,000 કરોડ નાણાકીય ખર્ચ કરશે. અને આમાં 21 કરોડ જેટલો ખર્ચ છે ને એ આપણે લોન સ્વરૂપે વિશ્વ બેંક પાસેથી લીધેલો છે. આ બંને સહાયથી આ યોજનાને મંજૂરી મળી ગઈ છે. વિદ્યાર્થીઓના કૌશલ્યના વિકાસ માટે કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજનામાં વિદ્યાર્થીને વધુ સારું એવું શિક્ષણ આપી શકશે તથા ફેક્ટરીઓ અથવા તો તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ અને તાલીમ આપવામાં આવશે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવશે. સંશોધન કેન્દ્ર અને નવીનતા પ્રયોગશાળા બનાવવામાં આવશે. તો ખાસ કરીને આવું બધી કરવામાં આવશે આ યોજના અંતર્ગત, યાદ રાખવું. ન્યુમ્બેવ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારતને કેટલામો ક્રમ મળ્યો છે? તો 67મો ક્રમ મળ્યો છે ભારતને. તાજેતરમાં જ પ્રકાશ થયેલ આ ન્યુમ્બેવ સેફ્ટી ઇન્ડેક્સ 2025 ભારતને 67મો ક્રમ મળ્યો. 55.8% સલામતી સ્કોર મળ્યો છે. આ સૂચનાંક 146 દેશોને આવરી લે છે. સૌથી સુરક્ષિત દેશોમાં એન્ડોરા છે, ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત, કતાર ને તાઇવાન ને ઓમાન ને વગેરે છે. પેલું યાદ રાખવું, એન્ડોરા છે. અને ભારતના ટોચના શહેરોની વાત કરીએ, મેંગોલા છે 49 નંબર ઉપર, ત્યારબાદ વડોદરા અને અમદાવાદ છે. તો ખાસ કરીને બંને શહેરોનો અને ભારતનું બંનેનો ક્રમ યાદ રાખવો, કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ છે, સુરક્ષાને જાહેર કરે. ન્યુમ્બેવો એક સ્વતંત્રતા વૈશ્વિક ડેટા ફાર્મ છે, જો કોઈ દેશ અથવા તો શહેરમાં રહેતા લોકોની સેફટી, અપરાધ દર, સામાજિક સ્થિરતા અને પોલીસ પર ભરોસો જેમ માપદંડ પર માહિતી એકત્રિત કરે છે અને એને પ્રકાશિત કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ એશિયન અંડર 19 અને અંડર 22 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા? ભારતે 27 મેડલ જીત્યા છે. જોઈ લઈએ. એશિયન અંડર 19 અને અંડર 22 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં
ભારત અભિયાન શાનદાર રીતે સમાપ્ત થયું છે, જેમાં રીતિકાએ ગઈકાલે જ મહિલા ઇવેન્ટમાં 80 કિલોથી વધુ કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સેલો ગોલ્ડ ગણી શકીએ. બેંકોકમાં આયોજિત આ ઇવેન્ટમાં ભારતની ટીમે બંને વય જૂથમાં કુલ 27 મેડલ જીત્યા છે. જ્યારે અંડરની વાત કરીએ, અંડર 19ની, જેમાં 14 મેડલ જીત્યા, 3 ગોલ્ડ છે એમાંથી. અંડર 22ની વાત કરીએ, તેમાં 13 મેડલ જીત્યા, એમાં 1 ગોલ્ડ છે. તો ખાસ કરીને આ મેડલો ટોટલ યાદ રાખવા, કેટેગરીમાં ન રહે તો વાંધો નહીં. એશિયન બોક્સિંગ ફેડરેશનની વાત કરીએ, જેના દ્વારા જ આયોજન થયું હતું બેંકોકમાં. 1962માં એની રચના થઈ હતી. મુખ્ય મથક અસ્થાના કઝાકિસ્તાનમાં છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ પીએમ ઈ ડ્રાઈવ યોજના ક્યાં સુધી લંબાવવામાં આવી? તો 2028 સુધી લંબાવી દીધી છે. ભારત સરકારે તેના મુખ્ય ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહનના કાર્યક્રમ પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઇનોવેશન વ્હીકલ એન્હાન્સમેન્ટ એટલે કે પીએમ ઈ ડ્રાઈવ યોજનાને માર્ચ 2028 સુધી લંબાવી દીધી છે. જોકે ઇલેક્ટ્રિક 2 વ્હીકલ અને 3 વ્હીકલ માટે નાણાકીય સહાય 31 માર્ચ 2026 સુધી જ રહે. ટૂંકમાં આ બેને તો સમાપ્ત કરી દીધી, પરંતુ બસો, ટ્રકો, એમ્બ્યુલન્સ માટેની જે યોજના છે ને એ જારી રહે 2028 સુધી. તો ખાસ કરીને થોડોક સુધારો કર્યો અને થોડીક લંબાવી પણ, તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ પીએમ ઈ ડ્રાઈવ યોજનાની વાત કરીએ. આ યોજના ભારત સરકારની એક નવી યોજના છે, જેનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનું છે. આને 29 સપ્ટેમ્બર 2024ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. સમયગાળો ઓક્ટોબર 2024, પછી માર્ચ 2026 કરી દીધો અને હાલ તો 2028 કરી દીધો. આના માટે ઘણું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું, જે જરા યાદ નથી રાખવાનું. ત્યારબાદ ગુજરાત પોરબંદર રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ વર્ષે ગુજરાત રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી મહાત્મા ગાંધી જન્મસ્થળ પોરબંદર ખાતે યોજશે. 15 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારતના આઝાદીના 78મી વર્ષગાંઠ એટલે કે 78મી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજ સમારોહમાં અધ્યક્ષતા કરશે અને ઘણા મંત્રીઓને ફાળવવામાં આવ્યા છે, તાલુકા અને જિલ્લાને, જે જરા યાદ નથી રાખવાના. ત્યારબાદ બીબી ફાતિમા મહિલા અને જૈવ વિવિધતા સંરક્ષણ અને ટકાઉ ખેતી માટે કોના દ્વારા વિષવવૃત્તીય પુરસ્કાર 2025 જીત્યો છે? તો યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામે આ એવોર્ડ આપ્યો છે. કુંડુગોલ તાલુકાના તીર્થ ગામના બીબી ફાતિમા મહિલા સ્વસહાય જૂથ છે, જે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા એને વિષવવૃત્તીય પુરસ્કાર 2025 જીતવા અથવા તો આપવામાં આવ્યો. ભારતનું છે એટલા માટે ગૌરવ અનુભવ્યું, જેને ઘણીવાર જૈવ વિવિધતા સંરક્ષણ માટેનો નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે અને આ એવોર્ડ વિષવવૃત્તિના ક્ષેત્રવાળામાં આપવામાં આવે. તો જોઈ લઈએ, આ પુરસ્કાર એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે, જૈવ વિવિધતા સંરક્ષણ અને પ્રોત્સાહનના સમુદાય અથવા તો સંગઠનને આપવામાં આવે છે, જે ટકાઉ પદ્ધતિનો ઉપયોગ કરી ગરીબી ઘટાડવા માટે. અને આ પુરસ્કાર ફક્ત વિષવવૃત્તીય પટ્ટામાં આવરી લેતા દેશોને જ માત્ર આપવામાં આવે છે. વિષવવૃત્તીય પટ્ટામાં કર્ક રાશિ અને મકર રાશિ વચ્ચેના જે સ્થિર દેશો છે ને, એનો સમાવેશ થાય છે. આની શરૂઆત 2002માં થઈ હતી. દર 2 વર્ષે એકવાર આપવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં કોને, જેને જુલાઈ 2025માં આઈસીસી મેચ પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો આપણા કેપ્ટન શુભમન ગિલને આપ્યો છે ટેસ્ટના. તો એન્ડ્રસ તેંડુલકર ટ્રોફી છે ને, એમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ શુભમન ગિલને જુલાઈ 2025માં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે ખિતાબ મળ્યો છે, જે ભારતના ટેસ્ટના કેપ્ટન છે. તો યાદ રાખવા. ઇંગ્લેન્ડના સોફિયા ડકનલીની પસંદગી થઈ છે, જે સતત 2થી પ્રદર્શન કરનાર તેણીને જુલાઈ 2025માં આઈસીસી મહિલા ખેલાડી ઓફ ધ મંથ તરીકે પસંદ થયા. પુરુષમાં શુભમન ગિલ અને મહિલામાં સોફિયા. તો બંને નામો યાદ રાખવા. કયા મહિનામાં? જુલાઈ માટે. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ, એના દ્વારા જ આપવામાં આવ્યો. રચના 15 જૂન 1909માં થઈ હતી. મુખ્ય મથક દુબઈ યુએઈ ખાતે છે. સભ્યપદ 108 સભ્ય છે. સીઓ સંજોગ ગુપ્તા છે, બીજા ભારતીય છે, અને અધ્યક્ષ જય શાહ છે. મોટો ક્રિકેટ ફોર ગુડ છે. તો ખાસ આ બોડી વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય પુરસ્કાર 2025 મળ્યો છે? તો ગુવાહાટી એરપોર્ટ છે ને, એને મળ્યો છે, આસામનું. તો ગુવાહાટી લોકપ્રિયતા ગોપીનાથ બારડોલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એટલે કે વિમાન મથક છે એનું નામ.
ટ્રાન્સપોર્ટ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય પુરસ્કાર 2025 જીતી અને વૈશ્વિક સ્તરે પ્રસન્નતા ઊભી કરી છે. આ માન્યતા તે સ્થાપત્ય શ્રેષ્ઠતા અને વિચારશીલ શહેરના આયોજનમાં સન્માન 7 વિશ્વવ્યાપી એરપોર્ટમાં સ્થાન લે છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર દર વર્ષે ધ શિકાગો એથેનિયમ મ્યુઝિયમ ઓફ ધ આર્ટિફિશિયલ ડિઝાઇન દ્વારા આપવામાં આવે છે. બીજી ઘણી બોડીઓનો સાથ પણ છે, આપણે ખાલી આ એક મેન સંસ્થા છે ને એ યાદ રાખવી. મળો કોને? તો ગુવાહાટી એરપોર્ટને, એ પણ યાદ રાખવું. કયા દેશ દ્વારા પાકિસ્તાનના જે બલુચિસ્તાન શસ્ત્ર જૂથ છે એને વિદેશી અથવા તો વિદેશી આતંકવાદી યાદીમાં મૂકવામાં આવ્યું? તો અમેરિકાએ આને જાહેર કરી દીધું અને યાદીમાં સામેલ કરી દીધું. તો યુનાઇટેડ સ્ટેટે પાકિસ્તાનથી બલુચિસ્તાન લિબરેશન આર્મી જે પદ દબાણ વધાર્યું, તે વિશ્વ આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. આ જ આતંકવાદી સંગઠનને તાજેતરમાં જ પાકિસ્તાનમાં એક પેસેન્જર ટ્રેન જે ઝફર એક્સપ્રેસ છે ને એને હાઇજેક કર્યું હતું. ત્યારબાદ આવી રીતના જાહેર કરવામાં આવ્યું છે. આ એ જ બોડી છે જે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માગે છે, તો એ પણ યાદ રાખવું. થોડા દિવસો પહેલાં જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામ હુમલો થયો હતો ને એમાં જવાબદારી ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ અને અમેરિકન દ્વારા આતંકવાદી સંગઠન એને પણ જાહેર કરી દીધું હતું. તો ખાસ કરીને આ ટ્રમ્પ આવા જ કરે છે. ત્યારબાદ ભારતમાં વિન્ડ ફાર્મ પ્રથમ ઈવી ઉત્પાદક પ્લાન્ટ કયા રાજ્યમાં ઉદ્ઘાટન થયું છે એનું? તો તમિલનાડુમાં ઉદ્ઘાટન થયું એમ.કે. સ્ટાલિન દ્વારા. તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને થુથુકુડી ખાતે વિયેતનામીઝ ઇલેક્ટ્રિક વાહન છે એ નિર્માતા વિન્ડ ફાર્મના ભારતની પ્રથમ ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી દીધી. થુથુકુડી જિલ્લાના શિલાનાથમમાં જે સ્પીકો ઔદ્યોગિક સંકુલ છે ને એમાં 408 એકરમાં ફેલાયેલ આ પ્લાન્ટ આગામી 5 વર્ષમાં 3500થી વધુ નોકરીઓનું સર્જન કરશે અને ઘણું ખરું ઇલેક્ટ્રિકમાંય બનાવશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે પ્રથમ પ્લાન્ટ એનો છે. કેનો? તો કે વિન્ડ ફાસ્ટનો, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.